લોકસભા ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાઓના કાર્યક્રમની ઘોષણા કરવા માટે ચૂંટણી આયોગ શનિવારે 16 માર્ચે પ્રેસ કોન્ફરન્સ કરશે, જે બપોરે 3 વાગ્યે હશે, જેને ઈસીઆઈના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમમાં કરવામાં આવશે. એક દિવસ પહેલા જ 2 કમિશનરોની નિયુક્તિ કરવામાં આવી છે. જ્ઞાનેશકુમાર અને સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનરે શુક્રવારે 15 માર્ચે પદની જવાબદારી સંભાળી છે. પંચના 3 અધિકારીઓએ શુક્રવારે ચૂંટણી કાર્યક્રમને લઈને એક બેઠકનું આયોજન કર્યું હતું. 5 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને ચૂંટણીના પ્રચારમાં કોઈપણ સ્વરૂપે બાળકોનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. પક્ષોને મોકલવામાં આવેલી એડવાઇઝરીમાં ચૂંટણી પેનલે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બાળકોને પોસ્ટર અને પેમ્ફલેટનું વિતરણ કરવા અને સૂત્રોચ્ચાર કરવા માટે પક્ષો અને ઉમેદવારો પ્રત્યે શૂન્ય સહનશીલતા વ્યક્ત કરી છે. પાટણના શંખેશ્વર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પિકઅપ વાન અને વેગનાર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. એ બાદ બંને વાહનમાં અચાનક આગ લાગી હતી, જેથી 2 લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા. વેગનારમાં સવાર 2 વ્યક્તિ 70% વધુ દાઝી ગઈ હતી. પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક શુક્રવારની વહેલી સવારે અગમ્ય કારણોસર માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહનો સામસામે અથડાતા અકસ્માત થયો હતો, જેમાં બંને ગાડીમાં આગ લાગી હતી. વેગનારમાં સવાર 2 વ્યક્તિ અંદર જ ફસાઈ ગઈ હતી, જેથી તેઓ 70%થી વધુ દાઝી ગઈ હતી, જેને પગલે ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવના પગલે માર્ગ પર લોકો દ્વારા બચાવ અને રાહતની કામગીરી સાથે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી. કેવડિયાથી પિતા સાથે પોતાના વતન ભરૂચ જિલ્લાના દહેજ ખાતે 2 વ્હીલર લઈને આવી રહેલી બેટગાર્ડ યુવતીને ઝઘડિયાના નાના સાંજાના ફાટક પાસે ડમ્પર ચાલકે કચડી નાખી હતી. ડમ્પરે 2 સેકન્ડમાં માથું છૂંદી નાખ્યું હતું. યુવતી વતનમાં પહોંચે એ પહેલા જ મોત થયું હતું. બનાવની જાણ થતાં જ ઝઘડિયા પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી યુવતીના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે બેટગાર્ડ યુવતીની અકસ્માતની ઘટના પાછળ આવી રહેલી કારના કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતાં ઝઘડિયા વન વિભાગ અને પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. વડોદરા શહેરમાં 20 વર્ષીય યુવતીને સાઉદી અરેબિયામાં રહેતા પતિ સહિત 9 સાસરિયાએ ત્રાસ આપતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે સાસરિયા મારા પતિને કહેતા કે તારી પત્નીને જમવાનું આપવાનું નથી, તે રીબાઈને મરી જાય એવું કરવાનું છે. પુત્રીનો જન્મ થતાં સાસરિયાએ કહ્યું કે તેને દીકરી કેમ થઈ. એકવાર મારી દીકરી પલંગ પરથી પડી ગઈ તો તેને હાથ ભાંગી ગયો હતો. 3 દિવસ હોસ્પિટલે લઈ ગયા નહીં અને તડપાવી હતી. મારો પતિ મને મારતો અને મારા મા-બાપ પાસેથી દહેજ લાવવાનું કહેતો હતો. પતિ, સાસુ, સસરા, બંને જેઠ જેઠાણી, દેર દેરાણી સહિત તમામ 9 સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના કેશવબાગ પાસે ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતી શિવરંજની નજીક આસોપાલવ 4 રસ્તા પાસે એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી, ત્યારે કાર ચાલક મહિલાએ તેને અડફેટે લેતા 50 મીટર સુધી ઢસડાઈ હતી. યુવતીને ગંભીર ઈજા સાથે લોહીલુહાણ બની ગઈ હતી, તેમજ લોહીના રેગાળા રોડ પર જોવા મળ્યા હતા. ઘટનાને પગલે લોકો એકઠા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગંભીર ઈજા સાથે યુવતીને હોસ્પિટલે ખસેડાઈ હતી. હાલ તે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે. તેમના પરિવારજનો અકસ્માત કરનાર મહિલાની ધરપકડ કરવા આવે તેવી માંગ સાથે પોલીસ સ્ટેશને ભેગા થયા છે. મહિલા કાર ચાલકે 2 વ્હીલર ચાલક યુવતીને જોરદાર ટક્કર મારી હતી. આથી યુવતી 50 મીટર સુધી રોડ પર 2 વ્હીલર સાથે જ ઢસડાઈ હતી. આ ઘટનામાં મહિલા કાર ચાલક પણ ઈજાગ્રસ્ત થઈ હતી. હાલ યુવતી નાજુક હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાથીજણ સર્કલથી લાલગેબી આશ્રમ તરફ જવાના રોડ પર નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટની બાજુમાં ઝાડીઓમાં આવેલા કૂવામાં 2 વ્યક્તિઓ પડી ગયા હતા. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે રેસ્ક્યુ સાધનો સાથે પહોંચીને બંને વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢ્યા હતા. બાદમાં 108 દ્વારા સારવાર માટે મોકલાયા હતા. વહેલી સવારના સમયે બંને દાંતણ તોડવા માટે ગયા હતા. એ દરમિયાન કૂવો ન દેખાતા અંદર પટકાયા હતા. જોકે ખાલી કૂવો હોવાના કારણે સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ધીમે ધીમે બંનેને સહી સલામત રીતે કૂવામાંથી બહાર કાઢ્યા હતા. આશરે 30 થી 35 મિનિટમાં બંનેને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. તેઓના નામ અશોકભાઈ અને સુરેશભાઈ હતું. ગુજરાત હાઈકોર્ટમાં પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ અને 19 વિધવા મહિલાઓ દ્વારા એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે અરજી દાખલ કરવામાં આવી છે.
અરજદાર સંસ્થા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કામ કરે છે. આ અરજી ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી. અરજદારોએ જણાવ્યું હતું કે અરજદાર 19 મહિલાઓના પતિ અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતા હતા, જેમના વર્ષ 2008થી 21 દરમિયાન સિલિકોસિસ બીમારીથી મૃત્યુ થયું હતું. ગુજરાત સરકારના 2015ના રેઝોલ્યુશન મુજબ મૃતકના પરિવારને ફક્ત લાખ રૂપિયા જ વળતર મળે છે, જેના માટે 90 દિવસમાં અરજી કરવી પડે છે, જ્યારે વર્કમેન કમ્પેન્સેશન એક્ટ મુજબ 2 વર્ષ સુધીની મુદત હોય છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2007થી 2017 સુધીમાં અલગ અલગ હુકમ કર્યા હતા. સુપ્રીમ કોર્ટના 2016-17ના હુકમ મુજબ સિલિકોસિસથી મૃત્યુના કેસમાં 3 લાખ રૂપિયા વળતર આપવું પડે છે. ઇઝરાયેલે ગાઝાના અલ નુસીરત કેમ્પ પાસે બનેલા એડ ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર પર એર સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં 8ના મોત થયા છે. ઇઝરાયેલના સૈનિકોએ ઉત્તર ગાઝામાં એક સહાય સ્થાન પર ખાવાનું લેવા આવેલા પેલેસ્ટિયનો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 21 લોકો માર્યા ગયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર બંને હુમલામાં કુલ 29 પેલેસ્ટિનીઓના મોત થયા હતા. અહીં 19 નવેમ્બરના રોજ હુતી બળવાખોરોએ કાર્ગો શિપ ગેલેક્સી લીડરને હાઇજેક કર્યું હતું. તેના 25 ક્રૂ મેમ્બર્સને બંધક બનાવવામાં આવ્યા હતા. હવે હુતીઓનું કહેવું છે કે આ બંધકોના જીવન હમાસના હાથમાં છે. ખરેખર ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટિનોના સમર્થનમાં હુતી બળવાખોરો લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં સતત જહાજો પર હુમલો કરી રહ્યા છે. ગોધરા શહેરમાં ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં ટ્રાફિક વ્યવસ્થાનો સરળ અને સલામત રહે, આ માટે 24 કલાક વાહન વ્યવહારોથી ધમધમતા ચર્ચ સર્કલ પાસે દાહોદ તરફથી આવતા વાહન ચાલકો માટે રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનના રોડ વચ્ચે એક ભૂવા જેવો ખાડો પડી જતા વાહન ચાલકો માટે ગમે ત્યારે જીવલેણ સાબિત થશે તેવી દહેશતો ઊભી થઈ છે. સાથે જ ગત ચોમાસામાં ગરનાળા ઉપર આવેલ પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થયા બાદ પ્રોટેક્શન વોલ તો બનાવવામાં આવી હતી, પરંતુ દિવાલને અડીને ગટરના પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલ પાઇપલાઇનો દેખાતા આ ખુલ્લો ખાડો ડાયવર્ઝન રોડને અડીને આવેલ હોય આ સ્થળ પર વાહન ચાલકો માટે જોખમી દેખાઈ રહ્યું છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. 81 વર્ષીય બિગ બીને શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના સેટ પર અમિતાભને ઈજા થઈ હતી. અમિતાભ બચ્ચન 2018ની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં જબરદસ્ત એક્શન કરતા જોવા મળ્યા હતા. એક એક્શન સિક્વન્સ માટે અમિતાભ બચ્ચને બોડી ડબલનો ઉપયોગ કરવો પડ્યો હતો, પરંતુ તેણે એક્શન સીન જાતે જ શૂટ કર્યો હતો. ભારે એક્શન કરતી વખતે તેને ખભામાં ઈજા થઈ હતી, જોકે આ ઈજા ગંભીર નહોતી. 2022માં કૌન બનેગા કરોડપતિ 14ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનના પગની નસ ધાતુના ટુકડાથી કપાઈ ગઈ હોય લોહી વહી ગયું હતું. ત્યારબાદ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. ગુજરાતમાં પ્રથમવાર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે દિવ્યાંગોની નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટૂર્નામેન્ટનો આરંભ કરાયો છે. જેમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તેમજ ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘના સંયુક્ત ઉપક્રમે આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, પેરાલિમ્પિક કમિટીના કાંતિભાઈ પરમાર સહિતની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં દિવ્યાંગ ખેલાડીઓએ વ્હીલચેર પર ઉત્સાહપૂર્વક ક્રિકેટ રમવાની શરૂઆત કરી છે.